વરસાદ પછીનો આજે ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસમાં તમે આ બધું ઘરમાં સારું કરે છે બધું રોડ બધે ટોટલ બધું નુકસાન કીધું છે અહીંયા જો કે 3 ભૂંગળા નાખવામાં આવ્યા છે જેથી કરીને પાણીનો પ્રવાહ વયો જાય ડુલીમાં બધા ફેરા નાખ્યા હતા એ બધા ફેરા ધોવાઈ ગયા છે પાણીના પ્રવાહથી અહીં જે મોટેલી લાઈનમાં જે થાંભલા હતા થાંભલા બધા નીકળી ગયા છે ઠેઠ ઓલા ટોરામાં તમે જોયો એક ટોરામાં એક થાંભલો છે એક અહીંયા જેસીબીનું કામ ચાલુ છે નોતરમાં આ અમારા ગામની જળું છે જેમાં હાલમાં જે નવી બનાવીને તે તો એના દ્રશ્ય તમે બાંધેલી છે પાળાની જે પાળો દેખાય ત્યાંથી એના લેવલમાં પાણી તો કાની અંદર પણ આવી ગયું છે દવાની પટ્ટી બધી ધોવાયેલી છે આમાં કામ ચાલુ છે આપણે કહેવામાં આવે છે ને કે કુદરતનો કહેર આ કન્સ્ટ્રક્શનનું કામ અહીં ચાલુ છે 350 થી 400 ઠેલી બગડી ગઈ આ બધું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે નાળામાં બધાય બાવળી હલવાઈ ગયા છે બધાય ઠેલી દેખાડું તમને હું એકદમ પથ્થર બની ગયો પથ્થર 350 થી 400 ઠેલીઓ છે આમાં જે પૂરી બગડી ગઈ છે નર્મદાની લાઈનનો ભૂંગળો નાખ્યો તો અહીંયા પણ બહાર નીકળી ગયું બધું એમ કહેવાય ને કે કુદરતનો કાળો કેર કહેવાય આને આપણે એક સિમેન્ટની ઠેલી ખારી નથી હોતી આમાં